જૂનાગઢના તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદીના વિવાદમાં ગીર સોમનાથ જિલ્લાના સાધુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। પાલકા તીર્થ નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુનું વધુ એક નિવેદન સામે આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। વીરબંધન મહાદેવ મંદિર જે સંપત્તિ છે, વર્ષોથી અંબાજી મંદિરની આવક છે રોજની 1 થી 2 લાખ રૂપિયાની। તે વર્ષોથી આ વહીવટ કરે છે, એના માણસો તનસુખગીરી મહારાજના માણસો અને વીરબંધન મહાદેવ મંદિરનો બંનેનો વહીવટ કરે છે। તેમાં 7 કિલા સોનું હતું અને 1 કરોડ પૈસામાં 2 કરોડ રૂપિયા તનસુખગીરીના હતા। પણ જે વર્ષોથી આ વહીવટ કરતા હતા એના માણસો વીરબંધન અંબાજીનો એનો રૂમ ખોલ્યો તો 12 લાખ રૂપિયા 2 કિલો ચાંદી કેમ નીકળી? આને માટે અમે દાસ માગીએ છીએ। મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ પાલકા નિરાલી ખોડિયાર મંદિરથી બોલું છું કે એની દાસ માગું છું। 7 કિલો સોનું અને ઓછામાં 20 થી 25 કરોડ રૂપિયા ક્યાં ગયા? તમે જો મામદાર તમે રૂમ ખોલ્યો હોય તો 12 લાખ રૂપિયા અને 2 કિલો ચાંદી કેમ નીકળી? 7 કિલો સોનું માતાજીનું ક્યાં જાય? માતાજીના સોનાના પટ્ટા ક્યાં જાય? અને કરોડો રૂપિયા તનસુખગીરીને ક્યાં જાય? આ તમે ભીનું ન હકેલતા કોઈના નેતાના કહેવાથી। એસપી સાહેબ, નેતા સાહેબને ખાસ મારી ભલામણ છે, મામલતદાર સાહેબને, જિલ્લા કલેક્ટરને, કે જો તમે ભીનું હકેલશો તો ભારત સાધુ સમાજ ગાંધીનગર જેને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને કયા નેતાથી તમે આ ભીનું હકેલો છો માતાજીના માલનો? કોઈ નેતાના આમાં આવવાની જરૂર નથી રાજકારણમાં। અને જો એ માલ તમે ક્યાંય હજમ કરી જાઓ અને જો પોલીસ ખાતું તમને અમારી વિનંતી તમે પૂરેપૂરી જાંચ કરો અને ભીનું હકેલશો તો અમે તમને કોર્ટમાં હાઈકોર્ટે સસ્પેન્ડ કરાવી નાખશું। આ અમારી ખાતરી છે। હું મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ બોલું છું। તનસુખગીરી મહારાજના જૂનાગઢના માણસો છે એની ઉપર જાંચ પૂરેપૂરી થવી જોઈએ। તનસુખગીરીના માણસો જે છે વહીવટ કરતા હતા એની ઉપર પૂરેપૂરી જાંચ કરો અને તાળું ખોલ્યું તો 12 લાખ રૂપિયા કેમ નીકળ્યા? જ્યાં ઓછામાં તો 15 થી 20 કરોડ રૂપિયા નીકળવા જોઈએ, 7 કિલો સોનું નીકળવું જોઈએ, 10 કિલો ચાંદી નીકળવી જોઈએ। આ બધો માલ ગયો ક્યાં? અને ક્યાં નેતાથી તમે ભીનું હકેલો છો? આનો જવાબ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુને ટૂંક સમયમાં આપો। મેં વિડીયા મોકલા છે, એમાં તો સરકાર જગ્યા લેવાની છે અને જે ગુરુ દત્તાત્રેય ભગવાનની જે જગ્યા છે એ મહેશગીરીને સુપ્રત કરો। એમાં અંબાજી અને ગુરુ દત્તાત્રેયનું તર્ક બે અલગ છે। મહેશગીરી જે હાથુહાથ કર્યા છે એટલે તમને પોલીસ ખાતા નેતાઓને સારું લાગતું નથી, એની તપાસ જલ્દી કરો, એટલું કરીને વિરામ આપું છું।